ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈની અધ્યક્ષતામાં ચોરીના ગુનાને અટકાવવા માટે ભંગાર વેચતા વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે કેબલ ચોરીના બનાવો બનતા અટકાવવા સારું દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ભંગારના વેપારી ધંધો કરતા વેપારીઓનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દહેગામમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ક્રેપિંગ ભંગારનો ધંધો કરતા 50 જેટલા વેપારીઓ હાજર રહ્યા હતા, જેમાં કેબલ ચોરી અટકાવવા બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. દેસાઈ દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા, જેમાં કેબલનું વેચાણ કરવા આવનારા ઈસમનું આધાર કાર્ડ મેળવી તેની જરૂરી વિગતો મેળવી તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। 2 વ્હીલર 4 વ્હીલર વાહન વેચાણ માટે અત્યારે આરસી બુકની નકલ મેળવી અને આરસી બુકમાં જણાવેલ વિગતો ખાતરી આપી તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। તો વધુમાં દુકાન ખાતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેવા કે વિવિધ સૂચનો કરી તમામ સૂચનોનું ચોક્કસપણે અમલવારી કરવા જણાવવામાં આવ્યું હતું। આમ દહેગામ પોલીસ સ્ટેશનમાં પીઆઈ એમ.એન. દેસાઈ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ પ્રશંસનીય ગણી શકાય। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।